અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ, જીઈબીની કામગીરી સામે ઉઠ્યા સવાલો। અંકલેશ્વરમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન લોખંડના વીજપોલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી। પ્રટીન ચોકડી વિસ્તારમાં વીજપોલ સીધો કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। સમગ્ર ઘટનાને લઈને જીઈબીની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। અંકલેશ્વરના પ્રટીન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરોનું કટિંગ અને વીજપોલ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન મહાશિવ હોટલ પાસેનો લોખંડનો વીજપોલ અચાનક ધરાશાયી થઈ પાર્કિંગમાં ઊભેલી કાર પર પડ્યો હતો। વીજપોલ પડતા કારને ભારે નુકસાન થયું હતું। જો કે ઘટના સમયે કારમાં ડ્રાઈવર હાજર હોવા છતાં સદનસીબે તેનો બચાવ થયો હતો। બીજી તરફ પ્રટીન હોટલ નજીક પણ વીજપોલ ધરાશાયી થતાં ભરચક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી। સવાલ એ છે કે જૂના વીજપોલ અને વાયરો દૂર કરવાની કામગીરી દરમિયાન શું પૂરતી સુરક્ષા તકેદારી રાખવામાં આવી હતી? જો વીજપોલ રાહદારીઓ કે વાહન ચાલકો પર પડ્યો હોત તો પરિણામ અત્યંત ગંભીર આવી શક્યું હોત। હાલ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ જીઈબીની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। લોકોની માંગ છે કે આવી કામગીરી દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવે અને બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। સદનસીબે અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટના વીજ વિભાગ માટે ગંભીર ચેતવણી સમાન છે। સવાલ એ છે, જાનહાનિ થાય તેની રાહ જોયા વિના તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।